જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. શું તમે ગ્રેજ્યુએટ થયેલા છો અને ક્લાર્ક અથવા સિનિયર ક્લાર્કની જોબ મેળવવા માગો છો? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું દહેગામ નગરપાલિકામાં ઓફલાઈન ભરતી વિશેની. તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. દહેગામ નગરપાલિકામાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, એ તમે સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો કે શરતોની જોગવાઈ અનુસાર નગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણો તથા શરતો અને દહેગામ નગરપાલિકાના મંજૂર થયેલા લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. અહીંયા જે ભરતી છે તે તમારે સ્પર્ધાત્મક પરીક્ષાને આધારે નીચે દર્શાવેલ સર્વાંગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. આ અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે. આ જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 5 વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતી નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યા માટેની ભરતી અંગેની લાયકાત, અનુભવ, વયમર્યાદા, અરજીની ફી વગેરે તમને તમામ વિગતો અરજીની વિગત ફોર્મમાં દહેગામ નગરપાલિકાની વેબસાઇટ ઉપરથી તમને મળી રહેશે. તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે વધુ માહિતી મેળવી શકો છો. જગ્યાની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ક્લાર્કની ભરતી અહીંયા જાહેર કરવામાં આવી છે. ટોટલ જગ્યા છે 12. વર્ગ 3ની ભરતી રહેશે. પગાર ધોરણ અહીંયા તમને જણાવવામાં આવ્યો જ છે, જે 5 વર્ષના ફિક્સ પગાર આધારિત રહેશે. શૈક્ષણિક લાયકાતમાં ગ્રેજ્યુએટ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનું CCC તાલીમનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. એટલે કે તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જરૂરી છે. સાથે CCC તમારી પાસે તાલીમપત્ર પણ સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે. કાસ્ટ વાઇઝ, કેટેગરી વાઇઝ અહીંયા ભરતી બતાવવામાં આવી છે કે કયા કાસ્ટ વાઇઝ કેટલી ભરતી છે. જેમાં અનુસૂચિત જાતિમાં સામાન્યમાં 0 ભરતી છે, મહિલા માટે પણ નથી વેકેન્સી. અનુસૂચિત જનજાતિમાં સામાન્યમાં 1 વેકેન્સી છે, જ્યારે મહિલા માટે કોઈ પણ જાતની વેકેન્સી નથી. શૈક્ષણિક પછાત વર્ગ પૈકી સામાન્યમાં 2 જગ્યા છે, જ્યારે મહિલા માટે 1 જગ્યા વેકેન્સી છે. બિન અનામતમાં સામાન્ય માટે 4 વેકેન્સી છે, જ્યારે મહિલા માટે 2 વેકેન્સી છે. દિવ્યાંગજન માટે 1 વેકેન્સી છે. આ રીતે આર્થિક રીતે નબળા વર્ગમાં સામાન્યમાં 1 વેકેન્સી છે, જ્યારે મહિલાની કોઈ પણ વેકેન્સી નથી. આ રીતે ટોટલ 12 જગ્યા માટે વેકેન્સી છે. ગ્રેજ્યુએટ થયેલા તેમજ CCC સર્ટિફિકેટ મેળવેલા જે પણ ઉમેદવારો છે તે એપ્લિકેશન કરી શકે છે. અહીંયા તેને લગતી કેટલીક શરતો જણાવવામાં આવી છે કે ઉપરોક્ત જગ્યા માટે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેલી 30 દિવસ સુધીમાં ચીફ ઓફિસર શ્રી દહેગામ નગરપાલિકા, તાલુકો દહેગામ, જિલ્લા ગાંધીનગર ખાતે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીસ અથવા તો સ્પીડ પોસ્ટથી આ અરજી તમારે મોકલવાની રહેશે. અન્ય રીતે કોઈ પણ અરજી માન્ય ગણવામાં આવશે નહીં, તે અરજી રદ ગણાશે. એટલે કે તમારે આ અરજી ઓફલાઈન કરવાની રહેશે. સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટથી તમે આ એપ્લિકેશન મોકલી શકો છો. દરેક ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ તથા અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું જે સર્ટિફિકેટ હોય છે તે રજૂ કરવાનું રહેશે. અરજી સાથે પ્રમાણપત્ર ન હોય તો તે અરજી માન્ય ગણવામાં આવશે નહીં. અરજદારે પ્રત્યેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. ઉપરોક્ત સર્વાંગ માટે અરજી સાથે બિન અનામત વર્ગના અરજદારે 500 રૂપિયા તમારે જે ફીસ છે તે ચીફ ઓફિસર દહેગામ નગરપાલિકાના નામનો DDથી મોકલવાની રહેશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના આર્થિક નબળા વર્ગના ઉમેદવારે કોઈપણ જાતની ફીસ પે કરવાની રહેશે નહીં. અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. ઉપરોક્ત સર્વાંગ માટે અરજી અંગેના નિયત નમૂના દહેગામ નગરપાલિકાની વેબસાઇટ તમને દહેગામ નગરપાલિકા.org ઉપરથી મળી રહેશે, ડાઉનલોડ કરવાનું રહેશે. વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદામાં નિયમો મુજબ જે છૂટછાટ આપવામાં આવશે તે પણ અહીંયા લાગુ પડશે. 1/12/2025ની સ્થિતિએ વય મર્યાદા ગણવાની રહેશે. તો જે પણ ઉમેદવાર ગ્રેજ્યુએટ થયેલા છે અને તેમની પાસે CCC સર્ટિફિકેટ છે તેઓ જરૂરથી અહીંયા અપ્લાય કરવું જરૂરી છે. તો આ વિડીયો વધુને વધુ દહેગામવાસીઓ તેમજ અન્ય ઉમેદવારો સુધી જરૂરથી શેર કરો, જેથી તેઓ પણ આ જોબ મેળવી શકે.
આ એક ઓફલાઈન એપ્લિકેશન કરવાની રહેશે તમારે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર એડી દ્વારા. આવી જ અન્ય માહિતી માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો અમારી ચેનલ ગુજરાત સરકારી હબને. સાથે તમને અરજી કરવામાં ક્યાંય પણ કોઈ પણ પ્રોબ્લેમ જણાય અથવા તો તમને ભરતીને લઈને અથવા તો ગુજરાત ગવર્મેન્ટની જે પણ યોજનાઓ છે તેને લઈને કોઈ પણ પ્રશ્ન ઊભો થતો હોય તો તેનો જવાબ મેળવવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને અમને ફોલો કરીને અમને મેસેજ કરી શકો છો. અમે તમારી મદદ જરૂરથી કરીશું. આ વિડીયોને વધુને વધુ લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ ગુજરાત સરકારી હબને.